શનિ મંદિર પરિવાર દ્વારા શનિ મંદિરના પ્રાંગણમાં આજ રોજ 11ના દિવસે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો। દેશભરમાં બાબા ખાટુ શ્યામના અનેક મંદિર આવેલા છે, જે પૈકી રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલ મંદિર એ ચમત્કારિક માનવામાં આવે છે। આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બરબરીકની પૂજા કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ દ્વાપર યુગમાં ખાટુ શ્યામજીએ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તેઓ કળિયુગમાં તેમના નામ શ્યામથી પૂજાશે। આ જ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે। આ મંદિરની નજીક શ્યામકુંડ નામે એક કુંડ આવેલું છે। એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ સાથે જ ભક્તને પાપમાંથી મુક્તિ મળવાની સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે। ત્યારે વડોદરા શહેરના ભક્તો માટે શનિ મંદિર પરિવાર દ્વારા શનિ મંદિર ખાતેથી ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં 9 જોડાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભગવાન ખાટુ શ્યામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ મંદિરમાં આવતા ભક્તોને ખાટુ શ્યામના દર્શન થાય અને ધન્યતા અનુભવી શકે તે હેતુથી ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તો વધુમાં અશોક પવારે વિસ્તૃતમાં જાણકારી આપી હતી। हरे का सहारा खाटू श्याम हमारा खाटू श्याम भगवान बंधाने आपणे કોઈ જિંદગીમાં હિંમત હારવી નથી અને એ પણ જે હરતા હતા એમનો પડખે ઉભા રહેતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને એમને ઈચ્છા આપીને આજે આ ખાટુ શ્યામ ભગવાનનું સ્થાપના કરવા જઈ રહી છે। ત્યારે વડોદરાવાસીઓને મારી વિનંતી છે, ધાર્મિક લાભ વિનંતી।